ભાગ્ય સૌભાગ્ય. લેખક હરકિશન મહેતા. ચેપ્ટર 4. આશીષે ત્રીજી મિનિટે બીજી વાર ઘડિયાળમાં જોયું. 5:25 થઈ હતી. વૈભવ હોટલની એર કન્ડિશન શીતળતામાં એ અકળામણ અનુભવતો હતો. ટેબલ પર પડેલા ઠંડા પાણીના ગ્લાસમાંથી તેણે એક વધુ ઘૂંટડો પી લીધો. બેઠક લેતી વખતે જ તેણે વેટરને કહી દીધું હતું, કોઈક આવવાનું છે, ત્યાર પછી જ ઓર્ડર લઈ જજે. સવારથી અત્યાર સુધીમાં પોતે કેટલી વાર મનોમન નક્કી કર્યું હતું કે ગીતાને મળતી વખતે જરાય અસ્વસ્થ થવું નહીં, મોકળા મને વાતો કરવી, પરસ્પરના વિચારોની આપલે માટે અનુકૂળ વાતાવરણ સર્જવું, થોડું હસી હસાવી લેવું અને ભાવે જીવનના થોડા સપના પણ ઘડી લેવા. હોટલમાં દાખલ થયો ત્યાં સુધી એ મિજાજ ટકાવી રાખ્યો હતો, પણ પેલીના આગમનનો સમય નજીક આવતો ગયો તેમ અસ્વસ્થતા સળવળાટ કરવા લાગી. આવનારના ઇંતજારની બેચેની થવાને બદલે આશીષને તો ગીતા હમણાં આવી પહોંચશે એની અસ્વસ્થતા હતી. સવારે 8:30 ઘરના ફોનની ઘંટડી વાગી ત્યારે કુમારનો ફોન માનીને પોતે ઊંચક્યો હતો, પણ સામેથી ગીજુભાઈનો અવાજ સાંભળવા મળ્યો. કોણ? આશીષ કુમાર? મજામાં છો ને? પૂછીને રાધાબહેનને ફોન આપવા કહ્યું એટલે પોતે સમજી ગયેલો કે જવાબ માંગવા માટે ફોન આવ્યો છે. બા, ગીજુભાઈનો ફોન છે એમ કહ્યું ત્યારે રાધાબહેને રસોડામાંથી આવી રિસીવર ઊંચકતા પહેલા તેની સામે પ્રશ્નસૂચક દ્રષ્ટિએ જોઈ લીધું હતું. શું કહું? હા પાડી દઉં ને? અને પોતે પણ દ્રષ્ટિથી જ જવાબ આપ્યો હતો. તારી હા હોય તો મારી હા છે. કેમ છો ગીજુભાઈ? કહીને રાધાબહેને ગળમથલમાં શરૂઆત કરેલી. તમે રાત્રે ફોનની રાહ જોઈ હશે, પણ એવું છે ને? એ કાંઈક બહાનું શોધતા હતા. એમ તો કહી શકે નહીં કે સાંજે તમારા ત્યાંથી પાછા ફર્યા પછી આશીષે હા પાડવા સામે કેવી શરત મૂકી હતી અને એ શરતનો પોતે કોઈ જવાબ આપી શકે તેમ ન હતા. એવું પણ કેમ કહે કે અમારે મા દીકરા વચ્ચે પછી કોઈ ચર્ચા થઈ શકી ન હતી. હું સમજુ છું રાધાબહેન. ગીજુભાઈએ તેને બહાનું દેખાડવાનો મોકો આપ્યો ન હતો. જીવનભરનો સંબંધ બાંધવાનો હોય ત્યારે પૂરતો વિચાર તો કરવો જ જોઈએ ને. મારે તો એટલું જ જાણવું હતું કે આશીષ કુમારની ઈચ્છા હોય તો ભલે બંને એકવાર બહાર એકલા મળી લે. રાધાબહેનને એ પ્રસ્તાવ બહુ જચી ગયો હોય તેમ હા, હું આશીષને ફોન આપું છું, બંને મળવાનું ગોઠવી લેશે કહી દીકરા સામે રિસીવર ધરી દીધું ત્યારે ઘડીભર તો આશીષે હાથ લંબાવ્યો ન હતો. ફરી મળવાની શું જરૂર છે? એવા ભાવ મુખ પર ઉપસી આવ્યા, પણ માની આંખોમાં કટાક્ષ દેખાયો. કાલે તો મારી સામે અક્કડ થઈને શરત મૂકી અને હવે છોકરીને મળવામાં ઢીલો ઢફ કાં થઈ ગયો? રાધાબહેન પરાણે હાથમાં રિસીવર પકડાવીને સામેથી ખસી ગયા ત્યારે એણે ગીતા સાથે વાત કર્યા વિના છૂટકો ન રહ્યો. હલો હલો અરસપરસના હલો વચ્ચે થોડી પળોની ખામોશી ટીંગાઈ રહી. સામસામા બેઠા હોય અને નજર ટકરાય એવી સ્થિતિ દૂર બેઠા અવાજની અથડામણથી સર્જાઈ હતી. કેમ ચૂપ થઈ ગયા? ગીતા ટહુકી. તારા બોલવાની રાહ જોતો હતો. પહેલ મારે કરવાની હતી. લેડીઝ ફર્સ્ટ. બોલવાનું સૂજી જવા માટે આશીષે રોમાંચ અનુભવ્યો હતો. તમને નથી લાગતું કે વડીલોને સંમતિ દર્શાવતા પહેલા એકવાર આપણે મળી લેવું જોઈએ? આ પ્રશ્ન પૂછનારી ગીતા તેને બહુ સ્માર્ટ લાગી હતી. આડકતરી રીતે કહેતી હતી કે હજુ મેં પણ હા પાડી દીધી નથી. પોતે ઓછો સ્માર્ટ પુરવાર થવા માંગતો ન હોય તેમ કહ્યું હતું. એકવાર શું કામ, 2 વાર મળી લઈએ. બોલ, ક્યાં અને ક્યારે? તમને ક્યાં ફાવશે? કહીને ગીતાએ ઉમેર્યું હતું. સ્થળ અને સમય તમે જ નક્કી કરો, કારણ કે તમારે ઓફિસ એટેન્ડ કરવાની હોય છે. જ્યારે હું તો કહો ત્યારે આવી શકું તેમ છું. સાંજે ફાવશે? હું 5:15 ઓફિસથી છૂટી જાઉં છું. તમે ફાઉન્ટન તરફ આવશો કે હું તારદેવી તરફ? ના, કાલે તમે મારા તરફ આવ્યા હતા, હવે મારે તમારા તરફ આવવું જોઈએ. કહેતી એ ખિલખિલાટ હસી પડી. તમે વૈભવ રેસ્ટોરાં જોઈ છે? કહીને આશીષ ઠેકાણું ચીંધવા માંગતો હતો ત્યાં પેલીએ ટહુકો કર્યો. જોઈ છે, યુનિવર્સિટીની સામે છે એ ને? પછી ખુલાસો પણ કર્યો. BA કરીને થોડો વખત MA ક્લાસ ભરવા મારે યુનિવર્સિટીમાં જવાનું થતું. 1-2 વાર હું વૈભવમાં જઈ આવી છું, અલબત્ત બહેનપણી સાથે. એના છેલ્લા શબ્દોની ચોખવટ પર આશીષથી મરકી જવાયું હતું. તો સાંજે 5:30 ફાવશે? ભલે, ગીતાએ એટલું કહ્યું. ત્યાં જ પોતે રિસીવર મૂકી દીધું હતું. કોણ જાણે કેમ તેનો રોમેન્ટિક મૂડ વધુ વાર ટકતો નહીં. ઘેરથી ઓફિસે જવા નીકળતી વખતે મા સાથે નજર મિલાવ્યા વગર કહેતો આવ્યો હતો, સાંજે ગીતા મળવાની છે, ત્યાર પછી એક કામ પતાવીને આવતા મોડું થશે.
ત્યારે રાધાબહેને ખુશાલી અને ખટકો બંને અનુભવ્યા હતા. વગર આનાકાનીએ પુત્ર ગીતાને મળવા સંમત થઈ ગયો તેની ખુશાલી અને કોઈ પણ બાબત પોતાથી છાની નહીં રાખનારો કહેતો ગયો કે બીજું એક કામ પતાવીને આવીશ. તેનો ખટકો પુત્રમાં આવી રહેલું પરિવર્તન આનંદજનક હતું કે ચિંતાજનક, એની દ્વિધામાં એ તેને જતો જોઈ રહી હતી. હું આવી પહોંચી સાંભળતા જ આશીષ ચમકી ગયો. છેલ્લી અડધી મિનિટ એ લમણે હાથ મૂકીને આગલી સાંજે મા સમક્ષ મૂકેલી શરતના તર્ક વિતર્કમાં એવો તલ્લીન બની ગયો હતો કે જેની રાહ જોવાની હતી એના આગમનનો ખ્યાલ જ ન રહ્યો. બેસવાનું કહેવાને બદલે એ તેને નિરખી જ રહ્યો. ગઈકાલ કરતાં આજે જુદી લાગે છે. કદાચ સાડીને બદલે સુરવાલ કમીઝમાં આવી એટલે હશે, પણ એનું મુખ વધારે મોહક કેમ લાગે છે? એણે ક્યાંક વાંચેલું, વ્યક્તિ બીજી વાર મળે ત્યારે વધારે ગમે તો માનવું કે એ મૈત્રી કરવા જેવી છે. પોતાના ચહેરા પરથી આશીષની નજરને વાળી લેવા ગીતાએ સામે ગોઠવાઈ જતા પૂછ્યું, કોના વિચારમાં ખોવાઈ ગયા હતા? તમારા. બોલાઈ ગયા પછી આશીષને સમજાયું કે પોતે બહુ સહેલો કેચ આપી દીધો. ગીતાએ પણ ગમતો જવાબ ઝીલી લેવા ખેલદિલી ભર્યું સ્મિત ફેંક્યું. કાલે ઘરે આવ્યા ત્યારે જવાની એટલી બધી અધીરાઈ દેખાડતા હતા જાણે મારા વિશે કંઈ વિચારવા જેવું જ ન હોય. તને એવું લાગ્યું? પૂછ્યું ત્યાં જ વાટ જોતો વેટર વચ્ચે ટપકી પડ્યો. આશીષે વાનગી પસંદ કરવા ગીતાને મેનુ ધર્યું. શું મંગાવીશું? મારે તો શુક્રવાર છે. ગીતાએ મેનુમાં જોયા વગર જ કહ્યું. તમારા માટે કોઈ સ્નેક્સ મંગાવો, પછી તમારી સાથે ડ્રિંક્સમાં જ્યુસ પીશ. તે શુક્રવાર કરે છે એવું આશ્ચર્ય વ્યક્ત કરવું હતું, પણ અજુગતું લાગ્યું એટલે વેટરને ઓર્ડર આપી દીધો. 2 પાઇનેપલ જ્યુસ. ગીતા કહેવા જતી હતી કે તમે કાંઈક ખાવને, પણ એવો આગ્રહ કરવા જેટલો સંબંધ બંધાયો ન હતો એટલે આડકતરું સૂચન ઉચ્ચાર્યું. અહીંની ટોસ્ટ સેન્ડવિચ સરસ આવે છે. એમ? આશીષ મલક્યો. બીજી વાર મળીએ ત્યારે શુક્રવાર નહીં હોય તો ખાઈશું. બીજી વાર કહેતી ગીતા કાંઈક યાદ આવ્યું હોય તેમ ખિલખિલાટ હસી પડી. આશીષે ફોનમાં કહ્યું હતું ને કે સંમતિ આપતા પહેલા એકવાર શું કામ, 2 વાર મળીશું. પણ પહેલી મુલાકાતની પ્રથમ 2-4 ઘડીમાં જ બંને એવા મળી ગયા કે સંમતિની વિધિ આપોઆપ પતી ગઈ. BA પછી MAની શરૂઆત કરીને અભ્યાસ કેમ છોડી દીધો? એના જવાબમાં ગીતા કહી શકત કે ડબલ ગ્રેજ્યુએટ થયા પછી કન્યા માટે મુહૂર્તિઓ પણ મોટી ડિગ્રીવાળો શોધવો પડે. MA વાળીને પરણતા BA BCom છોકરાઓ લઘુગ્રંથિ અનુભવતા હોય છે, પણ તેને બદલે ગીતાએ સાદો જ જવાબ આપ્યો. બાપુજીએ કહ્યું, ભણવાનું બહુ થયું, હવે પરણી જાઓ. તમે બિઝનેસને બદલે સર્વિસ કેમ પસંદ કરી? એના જવાબમાં આશીષ કહી શકત કે અંતુ કાકાએ બિઝનેસ શરૂ કરવાનું જ કહેલું, પણ મારું મન ઇન્સ્યોરન્સ કંપનીની સર્વિસ તરફ વળ્યું. કદાચ મારા પિતા ઇન્સ્યોરન્સમાં હતા એટલે એ સર્વિસમાં નાનપ નહીં અનુભવી, પણ આવું કહેવાને બદલે એણે ટૂંકો જ જવાબ આપ્યો. શરૂઆત સર્વિસથી કરી છે. બિઝનેસ માટે ઈચ્છા થશે તો સર્વિસ છોડી દઈશ. પછી એકબીજાના શોખની વાતો થઈ. વાંચેલા પુસ્તકો, જોયેલી ફિલ્મો અને છેલ્લે શાળા કોલેજના મિત્રો પર આવીને વાતચીત અટકી ગઈ. ગીતાએ મહેસૂસ કર્યું કુમાર ગેરહાજર છે એટલે આશીષ સાથે કેવી આત્મીયતા અનુભવી. આશીષે વિચાર્યું કુમાર હાજર હોત તો ગીતાની વાતચીતથી કેવો પ્રભાવિત થઈ જાત. મેટ્રિકમાં હતી ત્યાં સુધી ડૉક્ટર બનવાની મહેચ્છા રાખેલી. ગીતાએ હસીને કહ્યું, પણ કોને ખબર પરણ્યા પછી ડૉક્ટરી કરી શકાય કે નહીં, એટલે આર્ટ્સની લાઈન પકડી લીધી. એણે માનેલું કે આશીષ પણ એની કોઈ ઈચ્છા મહેચ્છા વ્યક્ત કરશે, પણ એ ચૂપ રહ્યો એટલે એ બોલી ગઈ, ભણતા હોઈએ ત્યારે દરેકને કાંઈક બની જવાની, કાંઈક કરી છૂટવાની ઝંખના હોય છે ને? હા, આશીષે આપોઆપ પડઘો પાડ્યો. નાનપણમાં એક જ મહેચ્છા જોર કરતી હતી, બસ જલ્દી મોટો થઈ જાઉં, માને સુખી કરવા માટે બધું જ કરી છૂટીશ. પણ શું? કોને ખબર કેમ આશીષ બાકીનું વાક્ય ભીતરમાં દબાવી રાખી શક્યો નહીં. મોટા થયા પછી સમજાયું કે મા તો સુખી જ છે. કોઈના આધારનો અભાવ એણે મહેસૂસ કર્યો જ નથી. જે શબ્દો ગૌરવભેર બોલવા જોઈએ તેમાં વ્યથા નીતરતી હતી. આશીષની પીડા ગીતાને સ્પર્શી ગઈ. અનાયાસે જ પોતાનો હાથ આશીષના હાથ તરફ લંબાયો. સ્પર્શ સુખ પામવા કરતાં આશ્વાસન આપવાની એની ચેષ્ટા આશીષને હૂંફાળી લાગી. બંનેની નજર મળી ત્યાં હાથ અલગ થઈ ગયા. 6:15 થઈ ગયા. પોણા કલાકમાં પહેલીવાર આશીષને ઘડિયાળમાં જોવાનું યાદ આવ્યું. ગીતા, આપણે મળવાનું નક્કી કર્યું એ પહેલાં મેં બીજી એક અપોઇન્ટમેન્ટ ફિક્સ કરી નાખી હતી. નેવર માઇન્ડ,
ગીતાએ ઊભા થવાની ચેષ્ટા સાથે કહ્યું. આમે આજે આપણે ઘણું મળ્યા. ધરાઈ જવાય એટલું? ના, ફરી મળવાનું મન થાય એટલું. બોલી ગયેલી ગીતાના મુખ પર પહેલીવાર આશીષને મુગ્ધાવસ્થાની મીઠી લજ્જા જોવા મળી. રેસ્ટોરાંમાંથી બહાર નીકળી આશીષે ગીતાને ઘર સુધી મૂકી જવાનો પ્રસ્તાવ મૂક્યો. પણ તમારે આટલામાં જ અપોઇન્ટમેન્ટ છે, પછી છેક તારદેવી સુધી મૂકવા શું કામ આવવું? હું બસમાં બેસી જઈશ કહીને ગીતાએ તેને મનાવી લીધો હતો. રસ્તો ક્રોસ કરતી ગીતાને જોઈ રહેલા આશીષને વસવસો જાગ્યો. આજે જ પેલા રવિને મળવાનું ન ગોઠવ્યું હોત તો એને ઘેર સુધી પહોંચાડી દેત ને. પછી તુરત જ મનને વાળી લીધું. વિરોચિત મૃત્યુ પામેલા પિતાનો ચહેરો જોવા મળે એ ઘણું વધારે મહત્વનું છે. ગુજરાત સમાચારમાં પહોંચી જવા માટે આશીષે ચાલનો વેગ વધાર્યો. આગલી સાંજે ગીતાના પિતા ગીજુભાઈ પાસેથી પોતાના પિતાના સમર્પણની ઘટના સાંભળી ત્યારથી તેને 21 વર્ષ પહેલાંનું એ છાપું હાથ કરવાની તાલાવેલી જાગી હતી. ખાસ કરીને છાપાના એ અહેવાલ સાથે છપાયેલો પિતાનો ફોટો જોવાની જિજ્ઞાસા જોર કરી ઉઠી હતી. સમજણો થયા પહેલા પિતા મૃત્યુ પામ્યા અને સમજણો થયા પછી પોતે એમનો ફોટો જોવા ન પામ્યો. ઘરમાં એમનો એક પણ ફોટો ન મળે, કોઈ સ્મૃતિ ચિહ્ન સુદ્ધા નહીં. ઘણીવાર માને પૂછ્યું, બા કહે તો ખરી, મારા પિતા કેવા લાગતા હતા? મોટે ભાગે એક જ વાક્યમાં જવાબ મળતો, મોટો થઈને તું જેવો દેખાઈશ એવા એ દેખાતા હતા. લિફ્ટમાં ઉપર પહોંચ્યો ત્યારે સાથે ભણતા એ ઓળખાણને નાતે રવિને ફોન પર કહેલું, તું 6 વાગ્યા પછી કાર્યાલય પર આવી જા, આપણે જૂની ફાઇલો ફંફોડીશું. આવી ગયો વીમા દલાલ. અડધી પીવાયેલી સિગરેટને એસ્ટ્રેમાં દબાવતો રાવળ ઊભો થયો. ચાલ સ્ટોરરૂમમાં જઈને શોધખોળ કરીએ. 1960ની ફાઇલો પ્યુન પાસે મેં જુદી કઢાવી રાખી છે. આપણે તો માત્ર 1960ના જૂન મહિનાની જ ફાઇલ જોઈએ. તેની પાછળ આગળ વધતા આશીષે અધીરાઈ દર્શાવી. 1 જૂને એ ઘટના બની હતી. સ્ટોર રૂમના ફાઇલના ખડકલા વચ્ચેથી રાવળે જૂન 60 વાંચીને એક ફાઇલ ખેંચી કાઢી. પીળા પડી ગયેલા જર્જરિત પાનાવાળી ફાઇલ પરથી ધૂળ ખંખેરી ત્યારે આશીષને છીંક આવી ગઈ. અરે રે, અપશુકન થયા. બબડીને એણે મનને ટપાર્યું. ભણી ગણીને આવા વહેમમાં માનવાનું. 1, 2, 3 જૂનના સમાચાર પરથી ઉપર છેલ્લી નજર ફેરવી રવિ પાના ફેરવતો રહ્યો એટલે આશીષે તેને ટપાર્યો. એમ ઉતાવળે પાના શું કામ ફેરવી નાખે છે? યાર બરાબર જો ને. હમણાં પહેલું પાનું ફેરવ્યું તેમાં પણ એક ફોટો છપાયેલો દેખાયો. છતાં તેના પર લક્ષ આપ્યા વિના રિપોર્ટરે 4 જૂનની આવૃત્તિ ફેરવવાનું ચાલુ રાખ્યું. તું કેમ ભૂલી જાય છે કે દક્ષિણ આફ્રિકામાં બનેલી દુર્ઘટનાનો અહેવાલ અમારા છાપામાં 5-7 દિવસ પછી જ છપાય અને આવા સમાચાર કયા પાને છપાયા હોય એ પણ હું આંખો મીચીને કહી શકું. 1960માં ભલે ને હું તારી જેમ 2-3 વર્ષનો કીકલો હોઈશ, પણ અમારા છાપાની ગોઠવણી તો અત્યારે છે એવી જ ત્યારે હતી. રવિ તારીફ કરતો હતો કે ટીકા, એ આશીષને સમજાયું નહીં. એનું લક્ષ્ય તો એક પછી એક તારીખના ફેરવાતા જતા પાના પર ચોંટ્યું હતું. વારંવાર તેને થતું હતું કે રવિ વેઠ ઉતારી રહ્યો છે. 8મી જૂન સુધી તો એ દુર્ઘટનાના કોઈ સમાચાર છપાયા ન હતા. રાવળે પહેલીવાર ફાઇલમાંથી માથું ઊંચું કરી તેની સામે જોયું. કદાચ જન્મભૂમિમાં છપાયા હશે. નહીં રવિ, કાલે જ અમારા એક સંબંધીએ મને કહ્યું કે ગુજરાત સમાચારમાં જ એણે ફોટા સાથે અહેવાલ વાંચ્યો હતો. આશીષે ભારપૂર્વક સંભળાવ્યું. યાર ફરીથી તું બરાબર જો ને. એટલે પેલાએ આગળની તારીખો ફેરવવા માંડી. ઘણીવાર અમારે ત્યાં 10-12 દિવસના વાસી સમાચાર પણ છપાયા હોય છે. આશીષને વાસી શબ્દ કઠ્યો. સમાચારની જેમ માણસના બલિદાન પણ વાસી થઈ જતા હશે. મળી ગયા. રવિના ઊંચા અવાજે તેને ચોંકાવ્યો. જોનિસબર્ગમાં એક ગુજરાતીનું આત્મસમર્પણ. કંપનીને ખાતર પોતાની જાતને આગમાં હોમી દીધી. સાંભળતા જ આશીષે ઝાપટ મારીને તેના હાથમાંથી ફાઇલ ઝૂંટવી લીધી. સાથે ફોટો પણ છપાયો છે ને. વર્ષો ભૂખ્યો માણસ અક્રાંતિયાની જેમ ભોજન પર તૂટી પડે તેમ એની ભૂખી આંખો છાપા પર ત્રાટકી. પણ આંખે અંધાપો આવી ગયો હોય તેમ ફોટાની જગ્યાએ કાળું ધાબું દેખાયું. પાનું ઊંચું કરીને બત્તીના પ્રકાશ નજીક લઈ ગયો તો પણ છપાયેલા ફોટામાં પિતાનો આછો પાતળો અણસાર સુદ્ધા ન ઉપસ્યો ત્યારે ધગધગતો નિસાસો નંખાઈ ગયો. આમાં તો કાંઈ દેખાતું નથી. ફોટાને બદલે ત્યાંના કોઈક છાપાના કટિંગ પરથી બ્લોગ બનાવ્યો હશે. રવિએ માહિતી આપી ત્યાં સુધીમાં એણે દુર્ઘટનાનો અહેવાલ વાંચી લીધો. ગીજુભાઈ પાસેથી સાંભળ્યું હતું એને મળતું જ લખાણ હતું. વિશેષમાં છેલ્લે એક વાક્ય લખ્યું હતું,
32 વર્ષના યુવાન રામકૃષ્ણ વીમા દલાલ, 4.5 વર્ષનો પુત્ર અને 22 વર્ષની જુવાન જોધ વિધવાને વિલાપ કરતા મૂકી ગયા. આશિષની આંખો ભીની થવા લાગી. પિતાના મૃત્યુના વર્ષો જૂના સમાચાર વાંચીને નહીં, પણ એમનો ફોટો જોવા ન મળ્યો એના આઘાતથી. પણ વીમા દલાલ, એવું કેમ બને કે તારા ઘરમાં ફાધરનો કોઈ ફોટો જ ન હોય? એવું જ બન્યું છે યાર. આશિષે ભીની થતી આંખો લૂછી નાખી. અમે આફ્રિકાથી મુંબઈ આવ્યા ત્યારે સામાનમાંથી એક પેટી ગુમ થઈ ગઈ. એ જ પેટીમાં ફાધરના ફોટા અને બીજી ઘણી યાદગીરીઓ હતી. ઓહ, રવિએ તેના ખભે હાથ મૂક્યો. કદાચ જે કંપની ખાતર એમણે જાન આપી દીધો એની પાસે તો એકાદ ફોટો હશે ને. 5 વર્ષ પહેલા એ કંપનીએ બંધ થઈ ગઈ. કહેતા આભાર માનવાની ચેષ્ટાથી તેનો હાથ દાબી આશિષે પગ ઉપાડ્યા. મનમાં હતું કે એમનો એકાદ ફોટો મળી જાય તો લાઈફ સાઇઝની કોપી કઢાવીને મારી માના બેડરૂમમાં લગાડી દઉં. તેના છેલ્લા વાક્યનો અર્થ રવિને સમજાય એ પહેલાં તો આશિષ રવાના થઈ ચૂક્યો હતો. ઘેર જઈ હાથ મોં ધોઈ કપડાં બદલીને આશિષ ચૂપચાપ ટેબલ પર જમવા બેસી ગયો હતો. રાધા બહેન પણ ગીતાને મળી આવ્યોની કોઈ જાતની પૂછપરછ વિના તેને પીરસતા રહ્યા હતા. બંને જાણતા હતા કે મૌનની દિવાલ બરફ જેવી જ હતી અને બંને ઈચ્છતા હતા કે એ ઝડપથી ઓગળી જાય તો સારું. ગીતા તને મળીને ઘેર પહોંચ્યા પછી ગીજુભાઈનો ફોન આવ્યો હતો, છતાં આશિષે નજર ઊંચી કરવા જેટલીએ ઉત્કંઠા દર્શાવી નહીં. ગીજુભાઈ કહેતા હતા કે ગીતા સગપણ માટે રાજી છે. આશિષે હાથ મોં ધોતા એ સાંભળ્યું. સાંભળવું ગમ્યું, પણ માને દેખાવા દીધું નહીં. ગીજુભાઈ હવે આપણા જવાબ માટે ઉતાવળ કરે છે. રાધા બહેન પુત્રની પાછળ દિવાનખંડમાં જતા કહી ગયા ત્યારે આશિષે જવાબ આપવાને બદલે ધારદાર નજરે માની સામે જોયું, જાણે કહેતો હોય કે જવાબ તો તારે આપવાનો છે. મારી શરત તને માન્ય હોય તો મારી હાથ છે. 5-7 મિનિટ પછી મા દીકરા વચ્ચે તંગ ખામોશી છવાઈ ગઈ. પછી રાધાબહેન પોતાના બેડરૂમમાં જઈ સૂવાની તૈયારી કરવા લાગ્યા ત્યારે આશિષથી રહેવાયું નહીં. બેડરૂમના દરવાજે જઈને એ ઊભો રહ્યો. કહેવું હતું કાંઈક ને બોલાઈ ગયું કાંઈક. ગીતાને મળી હું ગુજરાત સમાચાર પ્રેસમાં ગયો હતો. મારા પિતા આગમાં હોમાઈ ગયા એનો અહેવાલ વાંચવા. રાધાબહેને ચમકીને તેની સામે જોયું. દીકરાના મનમાં આ શું ઘૂમરી ચડી. તેણે ચૂપચાપ પુત્રની સામે જોયા કર્યું. અહેવાલ વાંચીને મનને શાંતિ ન થઈ. શેની શાંતિ? કેવી શાંતિ? 2 પેરેગ્રાફમાં આખી ઘટના સમાવી દીધી. આશિષના અવાજમાં વ્યથા ભળી. તે તો બધું જ નજરો નજર નિહાળ્યું હતું. અત્યારે ફરી નજર સમક્ષ બનતું હોય તેમ કહી સંભળાવને. જુવાન થયેલો પુત્ર નાનો બાળક બની જઈને કોઈ વાર્તા સાંભળવાની વિનવણી કરે એટલું વિચિત્ર, છતાં એટલું જ વહાલું લાગ્યું રાધાબહેનને. તેણે પથારીમાં જ લંબાવ્યું. ખુલ્લી આંખો ઓરડાની છત પર માંડી. માના ચહેરા પર આવી રહેલું પરિવર્તન આશિષ એકેટશે નિહાળી રહ્યો હતો. સમગ્ર શરીરમાં તાણ વર્તાતી હોય તેમ રાધાબહેનના હાથ પણ અક્કડ થતા દેખાયા. મુખની રેખા તંગ બનવા લાગી અને 21 વર્ષ અગાઉનું દ્રશ્ય દ્રષ્ટિ સમક્ષ ઉપસતું હોય એવી તીવ્રતાથી એમણે કહેવા માંડ્યું. ભડકે બળતી ઇન્સ્યોરન્સ કંપનીની અગંજવાળાનો તાપ લાગતો હોય તેમ શબ્દે શબ્દે રાધાબહેનનું મુખ લાલચોળ થતું જતું હતું. વ્યથા ઘૂંટાતી હોય તેમ અવાજ ઘટ થતો જતો હતો. આશિષ સાંભળતો ગયો તેમ તેમ એની આંખો આંસુથી છલકાતી ગઈ. રાધાબહેને બોલવાનું બંધ કર્યા પછી ઘણી વારે એને ભાન થયું કે પિતાના આત્મસમર્પણનું કથન સમાપ્ત થઈ ગયું છે અને અચાનક માં હાફતી છાતીએ આંખો મીચીને ભૂતકાળમાં ઊંડી ઉતરી ગઈ છે. આંખો લૂછતો આશિષ ધીમા પગલે પોતાના બેડરૂમ તરફ જવા ઉપડ્યો. ત્યારે બંધ આંખે રાધાબહેને પોતાના માનસપટ પર એ દુર્ઘટનાની પરાકાષ્ઠા નિહાળવાની હિંમત અજમાવી. પતિ આગમાં ભસ્મીભૂત થવાની એ ત્રીજી રાત હતી. એક આંખમાં પતિ ગુમાવ્યાનો ગમ હતો તો બીજી આંખમાં એમની વીરતાનું ગૌરવ હતું. પોતાને વૈધવ્યનું આશ્વાસન આપનારા પતિની કર્તવ્ય પરાયણતાની શાબાશી પણ આપી જતા હતા. સાંજે શહેરના ટાઉન હોલમાં યોજાયેલી ભવ્ય શોકસભામાં રામકૃષ્ણ વીમા દલાલને અપાયેલી અંજલિના શબ્દો પોતાને સંભળાવીને સગા સંબંધીઓ ઘેરથી વિખરાઈ ગયા. પછી તેને ફીટ આવી ત્યારે ઘરમાં એકલા અંતુભાઈ જ હાજર હતા. પોતાની એ મૂર્છા વળતા 15-20 મિનિટ લાગી હશે. અંતુભાઈ પોતાનો વાંસો પસવારીને કહી રહ્યા હતા, ભાભી ભાભી લ્યો પાણી પી લો. ધીમે ધીમે પાપણ ખોલી આસપાસ નજર કરી લઈને એણે 2 ઘૂંટ પાણી પીધું. ભાભી હવે સારું લાગતું હોય તો હું જાઉં, અંતુભાઈ કહી રહ્યા હતા.
બાબાને સોડાવીને આયા પણ ઊંઘી ગઈ કહીને ઊભા થતાં અંતુભાઈએ પોતાના ખભે હાથ મૂક્યો હતો. ચાલો તમે બારણા બંધ કરી દો. બારણા બંધ કરવાની વાત પર અનાયાસે જ પોતાની દ્રષ્ટિ દરવાજા તરફ થઈ ગઈ ત્યાં ડોળા બહાર આવી જાય એટલી બધી આંખો પહોળી થઈ ગઈ હતી. ઉમરા પરે ઊભા હતા. બળી ગયેલા ચહેરા પર લબડતી ચામડી જાણે હમણાં જ નીચે ખરી પડશે એવો એ ભયાનક દેખાવ જોઈને તીણી ચીસ નાખી પોતે અંતુભાઈને બાજી પડીને બેહોશ થઈ ગઈ હતી. ના એ પતિનું ભૂત ન હતું, પોતાનો ભ્રમ પણ ન હતો. ત્યાર પછી શું થયું એ માત્ર અંતુભાઈ જ જાણતા હતા. પોતાને ફરી ક્યારેય એ વિકરાળ ચહેરો જોવા મળ્યો ન હતો.